હે મારી ગાયોના એ ગોવાળિયા જટ ગાયો લઈને આવજો હે એવી ગોરલ રે હે ગાયોના દૂધડા ત્રાહડિયોમાં પીધાજો હે આજ એના રે હે વાછરું ને ભૂખ્યા લઈ આવું તો હે ગોવાલણ હું નહીં મારો ઠાકર ઠપકો દેજો ચારણ કુળમાં જન્મી માડી તમે હાથ બેની હરખી આવડતું આવજે રે માડી મારા અટક્યા રે યુકેલવા. નમસ્કાર, હું દિનેશ સિંધાવ. વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. આપણી વિશેષ રજૂઆત ગાયકોની ગોતમાં તમારું સ્વાગત છે. હું રાજકોટમાં છું અને હું દાવો કરવા માંગુ છું કે રાજકોટમાં પણ લીલા પાણી નેસ જેવો એક માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને આ માહોલ ઊભો કરનાર આ ચારણ મારી જોડે છે. સંજોગો વસાત તેમને લીલા પાણી નેસ છોડીને રાજકોટમાં આવવું પડ્યું છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. તમારા ઉપર મારે પ્રકાશ પાડવો છે. તમારી દીકરી જે જાહલ છે એની ગાયકી લોકો સુધી પહોંચાડવી છે, તો તમારા ચહેરા ઉપર પ્રકાશ જરૂરી છે. જય માતાજી. મિત્રો, તમે જે અવાજ સાંભળ્યો એ અવાજ અને હવે ચહેરો પણ આપણી જોડે છે. ચારણની દીકરી જોગમાય જ લાગે અને નામ પણ જાહલ છે. નામ પણ બહુ સરસ છે. તમારું શું નામ? કમલેશ. કમલેશ. તમારું મૂળ વતન મેં કીધું એ પ્રમાણે ગીર અને લીલા પાણી નેસ જે રાજભા ગઢવી આપણને મળે છે ત્યાં જ મોટા થયા. હા, મારો જન્મ પાણી ત્યાં હતા અમારા સુરાપુરાજી ત્યાં લીલા પાણી નેસમાં. પછી જ્યાં ઇન્દિરા ગાંધી વખતમાં જે આ સ્થળાંતર કરવામાં આવ્યું તે પછી અમારું બધું કુટુંબ રાજપરા ગીરમાં આવી ગયું. ગીર રાજપરામાંથી મારા પપ્પા રાજકોટ આવી ગયા. બરોબર. તમે અહીંયા ગીર રાજપરાથી રાજકોટમાં આવ્યા છો એટલે ગીર હજુ તમારાથી છૂટતું નથી એ વાત કરવી છે. પણ અહીંયા તમે ઘર ચલાવવા માટે શું કરો છો? હું રિક્ષા ચલાવું. હા. જમીન છે આપણે? ના, જમીન કોઈ વસ્તુ નહીં. જે છે એ રાજકોટમાં, કુટુંબ બધું ગીર રાજપરામાં. તો અહીંયા તમે રિક્ષા ચલાવો છો અને દોરા પણ છે. ભેંસું હતી પણ કોર્પોરેશનના હિસાબે અત્યારે ઓછી કરી નાખી. ભેંસું નથી રાખી, ગાયું છે. તમને ગાતા આવડે છે? ના, મને નથી આવડતું. તો જાહલ ને મોટી ગાયિકા બનાવી. એ બે ભાઈ બેન ગાય. એ બે ભાઈ બેન નાના હતી ને દિનેશભાઈ મકવાણ હતા એનો પહેલેથી સપોર્ટ આવ્યો અને આ મામા બધાનો સપોર્ટ છે. તો મિત્રો, આ ચારણની જે દીકરી છે જાહલ મારી જોડે છે, એમનો અવાજ સરસ છે. રિક્ષા ચલાવી નાનું કામ છે નહીં, પણ ગીર છોડીને એ બધા માલઢોર છોડીને જ્યારે અહીંયા આવીને રિક્ષા ચલાવી એ ખૂબ અઘરું હોય છે. ખાસ તો ચારણ માટે બહુ અઘરું. આપણે સાથે મળીને આ બેનને એટલી મોટી ગાયિકા બનાવી કે એના ઘરે ફોર્ચ્યુનર આવે અને ભવિષ્યમાં જે રીતે એના ઘરે આવે પણ જ્યારે મેરેજ થઈ ગયા છે પણ રાજભાઈ જે સમૂહ લગ્ન કરાવ્યા ને 58 દીકરીઓનો એમાંની એક આ દીકરી છે. તો બાપ ઈચ્છે છે કે એના ઘરે ફોર્ચ્યુનર આવે અને ફોર્ચ્યુનર લઈને અહીંયા તમને મળવા આવે ત્યારે હું ફરી પાછો આવીશ. જે રીતે આપણે રિક્ષામાં અંદર અહીંયા ઉતર્યો એ જ રીતે એને ફોર્ચ્યુનરમાં ઉતરીશ. બરાબર ને? જા એ માતાજીને પ્રાર્થના હું કરું છું કે ભવિષ્યમાં તમારી ફોર્ચ્યુનરમાં આપણે અહીંયા ઉતરીશું. શું કહેશો? શરૂઆતમાં જો તમને એક સવાલ કરી લઉં છું. આ રીતે આપણે જે રીતે મળી રહ્યા છીએ અને જે સંકલ્પ કર્યો છે તમને બહુ મોટા સિંગર બનાવવા છે, તો તમારું પણ આ સપનું છે? હા, મારું એક સપનું છે કે હું બહુ ખૂબ આગળ વધું અને મારા પપ્પાનું નામ રોશન કરું એન્ડ સમાજને પણ સપોર્ટ કરું, એવું મારું સપનું છે. બિલકુલ. મિત્રો, આ સપનું આપણે સાકાર કરવા સાથે મળીને બહુ નિરાતે બેસીને આપણે એમનો ઇન્ટરવ્યુ કરીશું. પણ મેં કીધું એ પ્રમાણે એમને ગીર ઊભું કરી દીધું છે, એક નેહડો ઊભો કર્યો છે. અને તમે જુઓ કે અહીંયા આપણને ત્યાં એક હિંચકો જોવા મળે છે. બરાબર ને? એ હિંચકો છે, અહીંયા ઢોર પણ છે, પછી અહીંયા તુલસી ક્યારો એમને ઊભો કર્યો છે. બરાબર ને? પીપળું છે પણ એની ઉપર તુલસી ક્યારો છે. અને આપણે એમણે જોયું કે અહીંયા પાણી ભરવા માટે એમની પાસે ઘણા બધા પાત્રો હશે, પણ આજે પણ એમને એવું લાગ્યું કે આપણે એ બેડા માથે ઉચકીને પાણી ભરવું જોઈએ. તો એલ ભરીને એમના દ્રશ્યો પણ આપણે જોયા છે. તો આપણે એમની સાથે બેસીને વાતચીત કરવી છે, એમના સપના જાણવા છે અને સાકાર કરવા માટે
સાથે મળીને પ્રયત્ન કરીશું. પણ એમનો અવાજ પહેલા સાંભળીએ. આવો બેસીને વાતચીત કરીએ. મિત્રો, જીવવા માટે, ઘરનું ગુજરાન ચલાવવા માટે ગીર છોડીને કોન્ક્રીટના જંગલમાં, એટલે કે રાજકોટમાં કે કોઈ પણ શહેર કોન્ક્રીટનું જંગલ હોય છે, ત્યાં જાહલના પિતા રહેવા આવ્યા છે. જાહલ અહીંયા છે. આપણે ઇન્ટરવ્યૂના પહેલા પાર્ટમાં જોયું કે ત્યાં થોડો અવાજ બહુ આવતો હતો, કારણ કે એ જે જગ્યાએ રહેતા હતા ત્યાં મેન નેશનલ હાઈવે છે, એટલે વાહનોની અવર જવર હતી. રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા જાહલના પિતાના ઘરે પણ એક બહુ મોટી ગાડી આવે અને એનો અવાજ પણ અમને ગમશે, વાંધો નહીં આવે ત્યારે શૂટિંગ કરીએ ત્યારે, એવી આશા અને અપેક્ષા સાથે ઇન્ટરવ્યૂની શરૂઆત કરું છું. મારા કપડાં કદાચ બદલાઈ ગયા છે, જો તમારું ધ્યાનમાં આવ્યું હોય તો, પણ એ વાતને બહુ ધ્યાનમાં ના લેશો, કારણ કે અમે એક જુદા દિવસે પાછા પાર્ટ 2 શૂટ કરી રહ્યા છીએ. એટલે હું કદાચ બદલાયેલો હોઈશ કપડાની દ્રષ્ટિએ, પણ જાહલ નથી બદલાયા, એમનો અવાજ નથી બદલાયો, એટલે આપણે એમના અવાજથી મતલબ રાખીએ. બરાબર ને? બરાબર. વાતચીત શરૂ કરીએ પહેલાં થોડુંક સંભળાવો, કારણ કે લોકોને તમારો અવાજ વધારે ગમે છે. એ મારી ગાયોના એ ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો, હે એવી ગોરાલ રે હે ગાયોના દૂધડા ત્રાહડિયોમાં પીધાજો, હે આજ એના રે હે વાછરું ને ભૂખ્યા લઈ આવું તો, હે ગોવાલણ હું નહીં મારો ઠાકર ઠપકો દેજો. મિત્રો, જાહલ ગઢવી છે અને ચારણની દીકરી હોય કે દીકરો, એ રડે તો સૂરમાં રડે છે એવું સાંભળ્યું છે, પણ આમ છતાં બધા જ ગઢવી ગાઈ શકે એવું ન પણ હોય, દરેક ચારણ ગાઈ શકે એવું ન પણ હોય. એટલે એક સવાલ કરું છું કે ગાયકી સાથેનો જે નાતો છે, અથવા તો એના પ્રેમમાં ક્યારે પડ્યા, કઈ ઉંમર હતી ને તમને પણ થયું કે મારે પણ સિંગર બનવું છે? 10 વર્ષની હતી અંદાજે, અને મને કોઈ આમ ખાસ ગાવાનો શોખ નહોતો. પહેલા મારો ભાઈ છે, અમારે જય મુરલીધર યુવા ગ્રુપ કરીને એક જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે, ત્યાં મારો ભાઈ ગાવા જતો, હું તો ત્યાં શું ગરબા ને હોય એટલે રમવા જતી, એટલે મારો ભાઈ ગાતો ને તો મને પણ શોખ જાય કે આ ગાય છે તો હું પણ ગાઉં, મને પણ આવું આવડશે કદાચ એમ. અને દિનેશ મામા આહિર છે, એને મેં કીધું, મેં કીધું મામા મારે ગાવું છે. મામા કે હજી નહીં, કે થોડીક વાર રહી, કે 2-3 રાસ પતી જાય ને પછી તું ગાજે. મેં તો વાંધો નહીં. એટલે 2-3 રાસ થઈ ગયા પછી મારો વારો આવ્યો. મામા કે હાલી કે ગાવા, મેં કીધું હાલો. એટલે મેં પેલું જે આ ગાયુના ગોવાળિયા તમને સંભળાવ્યું એ ગીત ત્યાં ગાધું. એટલે પછી સ્ટેજ પરથી નીચે આવી, એટલે અમુક લોકો 500 અને 200 ને એવી રીતે કોઈ રૂપિયા આપે ને એવી રીતે મને આપ્યા, અને બધા એ લોકો નીચે ઉતરી એટલે કે બહુ સારું ગાય છે, તારો અવાજ બહુ મસ્તીનો છે, તું બહુ સારું ગાય છે, આગળ ગાજે, તને કદાચ આગળ સિંગિંગની લાઈનમાં તારો વારો આવી જાય એમ. મેં કીધું સારું, તો હું ગાઈશ હવે. પછી દર વર્ષે જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે એટલે મામા મને બોલાવે, બસ ત્યારથી જ શોખ જાગ્યો હતો. શોખ જાગે છે, સિંગર બનવાનું સપનું જોઈએ છે, પણ સંઘર્ષ કેટલો હોય છે આ ફિલ્ડમાં? એક મોકો મળવો કેટલો જરૂરી છે ને કેટલું મોડું થતું હોય છે મોટાભાગના કિસ્સામાં? હા, બહુ સંઘર્ષ તો બહુ થાય છે, કેમ કે મોટા મોટા કલાકાર હોય જેનું નામ નીકળી જાય એને તો વધારે પ્લેટફોર્મ મળી જાય, પણ જે નાના નાના કલાકાર હોય એમને તો બહુ સંઘર્ષ કરવો પડે છે. અને મેં પણ હું ભણતી એટલે 10 વર્ષની હતી અંદાજે, ત્યારથી ગાઉં છું, ત્યારે આટલી બધી પહોંચી છું. અને મામા ડાયરાનો મને બધાનો સપોર્ટ છે. જયપાલ મામા પટગીર છે, ભરત મામા માંજરિયા છે, વિક્રમ મામા છે, આશીષ મામા એરભા છે, દિનેશ મામા છે, આ બધા મામાનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે, એના લીધે તો હું અહીંયા આટલે પહોંચી છું. ગાયકોની ગોત નો આ જે આપણો શો છે, એ શો કેટલો જરૂરી છે તમારા જેવા સિંગર માટે? બહુ જરૂરી છે, કારણ કે નાના એવા કલાકારો એ કોઈને ખબર ના હોય, પણ તમે આવી રીતે જાઓ અને નાના નાના કલાકારોને પ્લેટફોર્મ આપો છો અને એમને પણ ગાવાનો મોકો આપો છો, એ બહુ સારી વાત છે. મિત્રો, તમારે પણ ગાવાનો મોકો જોઈતો હોય, તમારે પણ સફળ થવું હોય, તો હું છું તમારા માટે. એક વોટ્સએપ નંબર તમને આપું છું. આ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું ગીત, તમને ગમતું કોઈ પણ ગીત હોઈ શકે, ભજન હોઈ શકે, લોકગીત હોઈ શકે, ગઝલ હોઈ શકે, એ મોકલશો મને. મ્યુઝિક સાથે ગાવાની જરૂર છે નહીં, એકદમ મ્યુઝિક વગર મોબાઈલમાં તમારો ઓરિજિનલ અવાજ મારે સાંભળવો છે. હું ઝડપથી મારી ટીમ અથવા હું પણ તમારો સંપર્ક કરીશ, અને આ જ રીતે જાહલની જેમ તમે પણ મારી સામે બેઠા હશો ને આપણે તમારો ઇન્ટરવ્યૂ કરીશું. એ પછી તમને લાગ્યું કે
એક સ્ટેજ ઉપરનો મોકો મળ્યો, કોન્ફિડન્સ આવ્યો છે. એ પછી ભણવાનું ક્યાં સુધી સ્ટડી કર્યું? 10. 10 સુધી. તો સ્કૂલમાં પણ ગાવાનો મોકો મળ્યો? હા, સ્કૂલમાં જતી ગાવા. ત્યારે છપાકરા ને એવું ગાતી. અમારે શનિવારે બાલ સભા હોય એટલે સર એમ કે ચાહલ આવતું ગાવા. પછી બધી બેનપણીઓ ને હોય ને એ બધા સલાહ કરે, ચાહલ તું પેલું છપાકરું ગાજે, અમને બહુ ગમે છે, બહુ ગમે છે. રાજબા ગઢવીના મોઢે તો બહુ સાંભળ્યા છે. ચાહલ ગઢવીના મોઢે સાંભળીએ? હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ સીટા બાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ તાતો છૂટા સિંહ જબુતાળા બછુટા પે નાગ જાણે ત્રુટા આસમાન કેતા ફૂટા જમી તાંગ ચાળા ફાળા તેગ વાળા પ્રલે કાળા વેર જાગ્યા પાડ વાળા રંગે ગાળા રંગ તાળાપુર ફોગાળા ઉઠેડા વાહે વાદળાના નોર ફોર પડે તારી બંધુ કાળી વાઈ ગારણ તુર કેકાણા જણકી ઠણી જરદી જરદા ખાખા ઉઠિયા જોધાર રણકી સીધું વારાગ ઠણકી ઉઠિયા રોગા ડણકી મમલા હુરા કરે માર 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 માર. લોકોને મજા આવે છે, ખબર પડતી નથી અર્થ. ચારણી સાહિત્યમાં જે લખાયું છે લોકોને ખબર નથી પણ એની તાકાત એટલી છે કે સાંભળનારને ગમે છે. તમને તો આનો અર્થ પણ ખબર હોય અને કેટલી મહેનત કરવી પડે? બહુ મહેનત કરવી પડે કારણ કે યાદ રાખવું એ બહુ અઘરું છે. કેટલા સમયમાં યાદ રાખી શકે? ઓછામાં ઓછો કેટલો સમય જોઈએ? અંદાજે 15-20 દિવસ તો થઈ જાય, પણ હું તો જો કે એક જ ધારા સાંભળતી એટલે યાદ રહી જાય. પાછો મારો ભાઈ છે સપોર્ટ કરવાનો, કઈક થોડીક ભૂલ થાય એટલે ચાહલ એમ ના ગવે, આવી રીતે ન હોય, આમ સુર લેવાનો હોય, એ મને વધારે સપોર્ટ કરે એટલે ખબર પડી જાય. કયા કયા સિંગરને સાંભળી અને તમે પણ શીખ્યા હશો? રાજભા ગઢવી ને રશ્મિતાબેન રબારી. ઓકે, તો રશ્મિતાબેન તો ઘણું બધું અત્યાર સુધીમાં ગાઈ ચૂક્યા છે. તો રશ્મિતાબેનના મોઢે કોઈ ગીત તમને ગમ્યું હોય, તમે વારંવાર સાંભળતા હોય, લોકોને પણ ગમ્યું હોય, સંભળાવો. એવી ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, મોરલીનો હળવો હાથ મુરલી વાગે છે, એ મોરલીનો હળવો હાથ મુરલી વાગે છે, ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, ઝીણી ઝીણી મોરલિયું વાગે છે. લગ્ન ગીત પણ સાંભળીએ, કારણ કે તમારા લગ્ન વખતે જ આપણો સંપર્ક થયેલો. મિત્રો, રાજભા ગઢવીએ જ્યારે સમૂહ લગ્નનું આયોજન કર્યું તો એમાં જે દીકરીઓને વળાવી એમાંની એક જહાલ પણ હતા અને ત્યારે વાત થઈ હતી કે આપણે ઇન્ટરવ્યૂ કરીશું. એ સમયગાળા દરમિયાન પાર્ટ 1 તમે જોયું ત્યારે અમે શૂટ કર્યો છે, પછીના દિવસોમાં તરત જ. અને પાર્ટ 2 એટલે કે આ વિડીયોનો જ એક ભાગ છે, પાર્ટ 2 ન કહી શકાય, પણ બીજા તબક્કામાં અમે જ્યારે શૂટ કરીએ છીએ ત્યારે થોડોક સમયગાળો વધારે વયો ગયો છું, પણ એમનો સમય વયો ના જાય એની આપણી બધાની જવાબદારી છે. એમને ઝડપથી આપણે મોટા સિંગર બનાવીએ. લગ્ન ગીત સંભળાવો. મારા તે વીરની એ પોપાટ સારખી બોલી પંખી પ્યારા લાગે માણારાજ, મારા તે વીરના મામાએ એમ પૂછું ભાણેજ કેમ મોડા માણારાજ, અરે મીઠીલા તે શેરના આડાયોવડા રસ્તા અમે નજરે નોતા દીઠા એમ જ મોડા થયા માણારાજ. આ શહેરના રસ્તાઓ આડાવડા ગમે છે કે ગીરનો? એ શહેરમાં નહીં પણ ગીર તો બહુ યાદ આવે. ગીર બહુ યાદ આવે છે. ગીરનો એ રસ્તો હા, જે છોડીને આવ્યો છે, એ રસ્તે પાછું જવાનું મન થાય છે? ના, પણ એટલું બધું હવે મન ના થાય કારણ કે સિટીમાં રહ્યા એટલે હવે સિટીમાં બધું કામ ધંધો ને બધું સિટીમાં જ છે એટલે હવે સિટીમાં છે. બરાબર છે, કારણ કે ત્યાં કઈ ધંધા ને એવું કઈ તો હોય નહીં. સારું, પણ ગીરને તો આપણે અહીંયા યાદ કરીએ. તો ગીરને યાદ કરીને શું ગાઈ શકાય? હા રે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, હા રે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, કોણ પૂછે કે એને શું થાય છે, એ કોણ પૂછે કે એને શું થાય છે, હા રે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, હા રે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે. તમે ગીર છોડીને આવ્યા છો,
સમયની સાથે કદાચ આવવું પડ્યું છે. ગીરને શું થતું હશે અત્યારે? ગીરને એમ થતું હશે કે બધા મને છોડીને જાય છે, હવે એ પણ કદાચ મનમાં એવો વિલાપ તો કરતી જ હશે ને. ગીર રડતી પણ હશે. હા, ત્યારે રડતી જતા હશે. રહેશો તો? હા, 100%. સિંહ જોયેલા તમે? હા, જોયેલા. એક એટલે આમ- સાથે 15. ઓકે. ત્યારે તમે નેહડામાં કદાચ ત્યાં રોકાવાનું થયું હશે. અમારા દાદા છે એ અહીંયા રહે છે, મેંદપરાની બાજુમાં ગીર છે, ગોજેર. ત્યાં અમે જાતા ને એમના, મારા ફૂઈના ને એમના લગ્ન પ્રસંગ હોય એટલે અમે અહીંયા જઈએ એટલે જોવા મળે. બરાબર. સિંહથી બીક લાગે? સાચું બોલજો. ઘણીવાર લોકો એમ માને કે ના જ લાગે, એવું ના હોય. લાગે. આપણે તો અમે તો જોયા ન હોય કેમ કે પહેલેથી તો કઈ ગીરમાં રહેતા નહીં એટલે લાગે બીક. ઓકે. સિંહને યાદ કર્યો છે, આપણે જુનાગઢની વાત કરીએ છીએ, આપણે ગીરની વાત કરીએ છીએ, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ. ગિરનાર પણ આપણને યાદ આવે છે. સૌરાષ્ટ્રની ભાતગીર સંસ્કૃતિને રિફ્લેક્ટ કરતા ઘણા બધા ગીતો, લોકગીતો લખાયા છે. તમારે જે ગાવું હોય. હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેરી ગરજે. એ હાવજ ગરજે ગીર કાંઠાનો કેરી ગરજે. એ જંગલના જાળામાં ગરજે, બાવળના ઠૂઠામાં ગરજે. આ ગીર કાંઠાનો કેરી ગરજે, ગીર કાંઠાનો કેરી ગરજે. મિત્રો, જાહલનો અવાજ ગુંજે આખા ગુજરાતમાં, અને ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે વિદેશમાં, ત્યાં પણ એનો અવાજ ગુંજે એવો પ્રયત્ન છે. એમને તમે કામ આપો, એમને સફળ વધારે બનાવો, અને બહુ મોટા સિંગર બને પછી આપણે એક જુદો ઇન્ટરવ્યુ કરવા આવીશું. એમની પાસે સમય હશે તો આપણને ઇન્ટરવ્યુ આપશે. ના, ચોક્કસથી આપીએ જ ને. સમય હશે વખતે? હા, હશે જ ને. પણ આપણે ઈચ્છા રાખીએ કે એમની પાસે સમય જ ના હોય, એટલા બધા વ્યસ્ત હોય, આમ છતાં એમને સમય કાઢીને આપણને ઇન્ટરવ્યુ આપવો પડે, એવો એમનો સમય આવે, એવો પ્રયત્ન કરવો છે. હજુ પણ સાંભળવું છે. તમે લગ્ન ગીત તો સરસ ગાઓ છો, ફરીવાર પણ ગાઈ શકો, તમે લોકગીત પણ અદભુત ગાઓ છો, તમે ભજન પણ ગાતા હશો. ભજન નથી ગાતી. ઓકે, તો લોકગીત બીજું કંઈ પણ સંભળાવો. એક માતાજીનો ભાવ છે. હું મારા માસીનો દીકરો ભુવા હતા છે, લાલભાઈ ભુવા, બોડકા સ્વામિનારાયણ તમે જાઓ ને, હા, ત્યાં હું અહીંયા રોકાવા ગઈ હતી, 10-15 દિવસ રોકાણી હતી. એટલે ત્યાં સાંજે આરતી થાય ને એટલે રોજ આ ભાવ ગાવામાં આવતો. એ મને બહુ ગમતો ભાવ છે. એટલે ચારણ કુળમાં જન્મી માડી તમે હાથ બેની હરખી, આવડતું આવજે રે માડી મારા અટક્યા રે યુકેલવા. હે આવડતું આવજે રે માડી મારા અટક્યા રે યુકેલવા. દરિયા જેવડું દુઃખ એમાં આવે ના કિનારો, આવડતું આવજે મારું તારવાનાવડું. ચારણ કુળમાં જન્મી માડી તમે હાથ બેની હરખી, આવડતું આવજે રે માડી મારા અટક્યા રે યુકેલવા. ચરજ ના ભાવ થી જ મજા આવે સાંભળવાની, એટલે ચરજ મને વધારે ગમે છે. મારે ચરજ પણ હજુ બેક ટુ બેક સંભળાવો, મને વાંધો નથી. આવો 9 લાખ ને જાડી માડી, આવો લો બડિયાડિયું. એ તોળા બાળ રે બોલાવે, આયો લયાવો ને બિરદાડિયું. એ તોળા છોરુડા વિનવે, આયો લયાવો ને બિરદાડિયું. એ રૂમ ઝૂમ રથડે આવો રાજલ, હે માડી રાખો વાલા જડિયું. આ અસુર ને
સહારવા આયલ ત્રિહુળ લઈને ત્રાટક્યું એવા અસુરને સહારવા આયલ ત્રિહુળ લઈને ત્રાટક્યું. મિત્રો અદ્ભુત અવાજ છે, એમ લાગે કે સાંભળ્યા જ કરીએ. બહુ સરસ અવાજ છે અને ઘણા બધાના સરસ અવાજ હોય છે, આમ છતાં દરેકને મોકો મળતો નથી હોતો, બહુ મોડું થતું હોય છે. શું કારણ તમને લાગે છે? તમે શું સાંભળ્યું છે? બસ અત્યારે અમુક કલાકાર છે, આપણે વિરોધ નથી કરતા, પણ જે અમુક એવા ગીતો ગાઈને એમની જે છે વધારી દે છે વેલ્યુ, અને અત્યારે લોકો જે એવું હોય વધારે ડાન્સ ને એવું કરતા હોય એ લોકો વધારે એને પસંદ કરે છે, અને જે આવી રીતે નાના કલાકાર જે સારું ગાય છે ને એને મોકો નથી મળતો, અને આ લોકો જે છે એનું એકાદ શોર્ટ વિડીયો વાયરલ થઈ જાય એટલે બસ એ લોકો વાયરલ થઈ જાય છે ને એ લોકોને વધારે પ્રોગ્રામ આપે છે. એટલે સંતુલન થતું નથી. હા, સંતુલન થતું એમને નથી. વધારે કામ મળે છે, હા, સતત મળે છે, અને પછી તમારા જેવા જે બીજા અવાજ છે હા એ એમ જ રહી જાય છે દબાઈને. તો મિત્રો અવાજ આવા ઘણા બધા દબાઈ ના જવો જોઈએ. એમનો અવાજ જે છે એ અવાજ લોકો સુધી પહોંચવો જોઈએ. અને તમે જેના છોરું છો, તમારા મા બાપને આપણે યાદ કરીને બંને માટે ગાવું તો શું ગાશો? મોને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મુને છાયો મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મુને છાયો. આપણે છાયણે બેઠા છીએ અને બાપની વાત આવે ત્યારે વડલો યાદ આવે છે, એ પણ સાંભળીએ. ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, અરે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ જો જગનો તારણ હાર મારો બાપ જો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. ઘણા બધા ઇન્ટરવ્યુ કરું છું, મોટાભાગે જે દીકરીઓના ઇન્ટરવ્યુ હોય તો એવું કહે છે કે મારે એટલા માટે સફળ થવું છે કે મારે મારા ખાસ તો મા બાપ માટે કશું કરવું છે, એમને એક નવું ઘર બનાવી દેવું છે, એમને ગાડીમાં બેસાડવા છે, એવા સપના દીકરીઓ જોતી હોય છે. તમે શું સપનું જોયું છે જે અત્યારે રિક્ષા ચલાવીને તમારું ઘરનું ગુજરાન ચલાવે છે, તમને મોટા કરે છે? પહેલા મારું સપનું એવું જ હતું કે હું અહીંયા છું ત્યાં સુધી જો કદાચ પ્રોગ્રામ મળે તો મારા મમ્મી પપ્પાનું એનું સારું થઈ જાય, થોડાક મકાન ને એવું બનાવી દઉં. પણ હવે પપ્પા એમ કે છે કે અમારું નહીં, તું ત્યાં જઈને સારું કરજે. મારા પપ્પાનું એવું કેવું છે, ક્યારેક અમે ફ્રી હોય એટલે બેઠા એટલે સાંજે પપ્પા એમ કે અમારું નહીં, તું ત્યાં કરજે, ત્યાં સારું હશે તો અમને એમ થશે કે ના અમારી દીકરી સુખી છે. એટલે તમારું લગ્ન થઈ ગયા છે, પરિવાર માટે હવે વિચારે છે? હા, એ પરિવાર માટે વિચારે છે. હું કહું ક્યારેક પપ્પા આપણે ફોર્ચ્યુનર લેવી, અહીંયા નહીં ત્યાં લે છે, પછી અહીંયા આવજો તમે બંને. મેં કીધું હા ભલે. હવે નામ બોલાય તમારામાં? ઓકે, તમારા ઈ શું કરે છે? દૂધની ડેરી છે અને લગવા ભરે છે અત્યારે. એ તમને સપોર્ટ કરતા હશે તો જ તમે અહીંયા ઇન્ટરવ્યુ આપવા હા, બેઠા? ફૂલ સપોર્ટ કરે છે, બધાનો સપોર્ટ બહુ છે. મારા સાસુ છે એમનો પણ સપોર્ટ બહુ છે, મારા હસબન્ડ નો સપોર્ટ છે. એમની ઈચ્છા છે કે તમે પણ સફળ? હા, એમની ઈચ્છા છે કે હું બહુ મોટી કલાકાર બનું. બરાબર. શું ગાશું આપણે એમના માટે? એમના માટે ને એમના માટે કઈક ગાઈ નાખીએ. માતાજીનો એક ભાવ ગાઈ નાખીએ. ચાલે ને, બિલકુલ ચાલે. હા, અમારા ચારણની એક છે, બહુ ચારણ છે, જ્યાં જ્યાં ચારણ છે ને ત્યાં ત્યાં દીવા છે, એમના માટે થઈને એક રચના છે, મને બહુ ગમતી છે. એવી સુણજો ચારણની તમે હાદડી, એવી સુણજો ચારણો વિવેકની વાતું, એ ચારણો હાચા હિરલા કેરી ખાણ રે દુનિયાના દીવા, સુણજો વિવેક
વિવેકની વાતું ચારણો એવા માત જગદંબા પિતા મહાદેવજી હે એવા માત જગદંબા પિતા મહાદેવજી એ વારસો એનો વયો આવે માય રે દુનિયાના દીવા સુણજો વિવેકની વાતું ચારણો એ એવી સુણજો વિવેકની વાતું ચારણો. તમે મહાદેવને યાદ કરો એટલે આપણને ગિરનાર નજીક છે તો ગિરનાર યાદ આવે છે. તો ગિરનાર ઉપર પણ ઘણું લખાયું છે. મહાદેવ માટે પણ કંઈક ગાઈ શકો તમે? શિવતાંડવ ગાઉં છું. જટાટવી ગલજ્વલજ પ્રવાહ પાવિસ્તસ્થલે ગલે વલંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદ વડ્ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ જટાકટાહ સંભ્રમ બ્રહ્મણ્યલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ઘની ધગત 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 જ્વલલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. અદ્ભુત અવાજ છે. અલગ અલગ જોનરમાં બધું જ ગાઈ શકે છે. ઘણું બધું ગાઈ પણ શકે પણ ક્યાંક અટકવું પડતું હોય છે. પણ તરત અટકવું નથી. હજુ મને લાગે છે કે એકાદ સેગમેન્ટમાં થોડું એમને બેક ટુ બેક સાંભળીએ. વાતો તો ઘણી બધી થઈ શકે. હજુ તમારી સફર ચાલુ છે એટલે બીજા સવાલો ન હોઈ શકે. સંઘર્ષ સફળતા પછી એક જુદું જીવન હોય છે જેમાં તમે ઘણું બધું કહી શકો લોકોને. એ વાત અત્યારે નહીં થઈ શકે પણ તમારો અવાજ જે છે એનાથી લોકોને મતલબ છે. તો બેક ટુ બેક હજુ તમે ગાઈ શકો. તમને ગમતા લોકગીતો હોય લગ્ન ગીતો હોય તમે સંભળાવો. એક વાછરા દાદાનો બહુ સારો એવો ભાવ છે મને ગમતો. કચ્છી ભાષામાં છે સંભળાવો. વાછરા મુંજા એ માડી જાય વીર તુને બેનાડી રે બોલાવે વીરાવેલો આવજે હે સોલંકી એ તુને બેનાડી રે બોલાવે હે વીરાવેલો આવજે હે સોલંકી કતલ ખાને ઓલા કપટી કાવલી લઈ જાય એ કવલીને રે બચાવા વીરાવેલો આવજે હે સોલંકી એ કવલીને રે બચાવા વીરાવેલો આવજે હે સોલંકી. ચરજ સાંભળીએ છીએ. એવી ઓખા દરેથી હે આવો મોગલમાં એ ઓખા દરેથી આવો મોગલમાં મારી ચરજુ રે સાંભળીને વેલા એ જી આવો મોગલમાં અનાવય માણું એનો ધારું મજદાર એ જી નાવય માણું નો ધારું મજદાર એ આવા તોફાની એ દરિયાથી યુગારવા આવો મોળી માર એ આવા તોફાની દરિયાથી તારવા આવો મોળી માર. મિત્રો હું પણ ઝડપથી આવીશ મજ દરિયે. તમારું વહાણ હાલક ડોલક થાય તો ચિંતા ના કરતા, ઝડપથી આવીશ. ફરીવાર મારો વોટ્સએપ નંબર આપું છું. તમને ફરી યાદ દેવડાવું છું કે તમારો વિડીયો મોકલી આપશો. તમારું સરનામું અને એ થોડી વિગત લખજો અને ફોન ના કરતા ધીરજ રાખશો. હું ઝડપથી આવીશ અને તમારી જે સફર છે એને આપણે
કિનારા સુધી પહોંચાડીશ. પહોંચાડીશ. મજદરીએ તમને નહીં રાખો, પણ તમારે પ્રયત્ન કરવાનો છે, ધીરજ રાખવાની છે. ઇન્ટરવ્યુ આમ તો પૂરો કરીએ છીએ, તમારે કશું જતા જતા કેવું હોય તો? બસ એક મોગલમાંનો ભાવ સંભળાવી દો. જો કે બધા આ જે ઇંગ્લિશમાં છે એ સંભળાવું છું ને, જ્યાં પ્રોગ્રામ હોય અત્યારે અહીંયા જાવ એટલે ઈ પેલા ફરમાઈશ આવે કે ઇંગ્લિશમાં ગાવ મોગલમાંનો. જન્માષ્ટમીમાં પહેલી વખત મેં આ ગાયું વાળું અને આ બે જ ગાધેલા છે. To travel for a need a plane, to travel India need a trend. Listen mother dear Mughal, not a visa, I need your van. I want to make a world fan, I want to make a bigger land. Listen mother dear Mughal, not a visa, I need your van. To travel for a need a plane, to travel India need a trend. Listen mother my Mughal ma in my life world too. આખું સાંભળીએ? બસ એટલું જ છે. એટલું જ છે. હા એટલું જ છે બધું. ઇંગ્લિશમાં પણ થઈ શકાય, અરજ કરી શકાય, હા મને યાદ કરી શકાય, હા. ઘણું બધું વાતો થઈ શકે. આમ તો હવે બેસીએ તો મને લાગે સાંજ પડી જાય, સાંજ પડી એટલું બધું જાય. શૂટિંગ થાય. પણ તમને લાગે છે કે હજુ કશું તમારે ગાવું છે ને તમને બસ. અહીંયા મોકો ના આપ્યો હોય ને કોઈ સારું લોકગીત, લગ્ન ગીત રહી જતું હોય? ના એક છપાઈ છે માતાજીનો, એ સંભળાવી દઉં તમને છેલ્લે. કે કણણાટ કણણ કરત કંકણ ખણણ તરહુડ ખણ ખણે ગણનાટ ગણણ ગગન ગરજત જણણ ને પુર જણ જણે ચમકાત વીજળ યાબ ચડિયા ધણણ ધરણી ધમધમે ખડકાંત ખાંડે વ્યોમ ખળબડ રાસ જદ ખોડલ રમે માડી રાસ જદ ખોડલ રમે હા રાસ જદ ખોડલ રમે. તો ભવિષ્ય માટે શુભકામનાઓ. તમે ખૂબ મોટા સિંગર બનો, ત્યારે ફરી મળીશું આપણે. ભલે ભલે. મિત્રો, જાહલ ગઢવીને સાથે મળીને બહુ જાણીતા સિંગર બનાવીએ, સફળ સિંગર બનાવીએ, અને એના માટે હવે તમારી જરૂર પડશે મને. મેં મારું કામ પૂરું કર્યું છે, હવે તમારું કામ શરૂ થશે તો એ કરશો તમે. તમને ગાયકોની ગોત આ કાર્યક્રમ કેવો લાગે છે અને ખાસ તો જાહલનો અવાજ કેવો લાગ્યો તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. ફરી જ્યારે મળું ત્યારે વિશેષ વિથ દિનેશની આપણી વિશેષ રજૂઆત ગાયકોની ગોતમાં આવા જ એક નવા અવાજ સાથે મળીશ.